કોઈ નવા બિઝનેસમેન હોય કે જે નવો ઉદ્યોગ સાહસિક હોય, તો એ લોકોને તમે સફળતા માટેનો શું મંત્ર આપી શકો કે તમારા મતે સફળતાનો ગુરુમંત્ર શું હોઈ શકે? આ સફળતા માટે કોઈ રોકેટ સાયન્સ નથી, સીધી સરળ વસ્તુ છે કે એવું કોઈ રોકેટ સાયન્સ નથી કે તમને રાતોરાત સફળતા અપાવે. જેમ એક ગ્રેજ્યુએટ થવા માટે બાળકને 15 વર્ષ સ્કૂલ જઈ શકે, એ જ રીતે ધંધાની આંટી બૂટી શીખવા માટે ઘણો બધો સમય લાગી શકે. અને સૌથી અગત્યની વસ્તુ છે કે તમે કોઈને પણ સહેજ પણ રીતે ભૂલથી પણ ના છેતરાય એનું તમે ધ્યાન રાખો. તમારો સપ્લાયર હોઈ શકે, તમારા સેવકો હોઈ શકે અને છેલ્લે તમારો ગ્રાહક હોઈ શકે. તમે એમ કહો કે ગ્રાહકને ખબર નથી પડતી, એ તમારો ભ્રમ છે. આજનો ગ્રાહક બહુ સતેજ છે અને આખી દુનિયા એની મુઠ્ઠીમાં આવી ગઈ છે. ત્યારે તમે માત્ર ને માત્ર તાકા, સરળ અને સીધા રસ્તે ચાલો અને એ તમારા ચાલમાં, એ તમારા રસ્તામાં ધર્મને સાથે રાખશો તો સફળતા તમને રોકી નહીં શકે. વખત થશે, તકલીફ પણ આવશે, પણ સફળતા તમને વરસે. ખ્યાલ આવે? કારણ કે એવું કહેવાય છે કે સત્ય પરેશાન હો શકતા હૈ પર પરાજિત નહીં. એટલે આપણા શહેરની ઓળખ સેવા જેવા રાયપુર ભજીયા હાઉસ હોય કે ફરકી હોય કે દાસ ખમણ હોય કે ચંદ્રવિલાસ હોય, આ બધાને સફળતા રાતોરાત મળી નથી. એમના સતત પ્રયાસો, સતત ધગશ અને સતત ધંધાને ચલાવવાની, ધર્મ સાથે ચલાવવાની ધગશને લીધે આજે અમદાવાદ શહેરની ઓળખ બની ગઈ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આવે ત્યારે એમ કે ભાઈ ઓશવાલમાં ફાફડા ખાધા, ચંદ્રવિલાસમાં ગયો, દાસના ખમણ ખાધા, ફરકીની લસ્સી પીધી કે નહીં, આ બધી રાયપુરના ગોટા ખાધા. કે આ લોકોને તમે પૂછશો તો એમની પાસે સફળતાનો બીજો કોઈ રોકેટ સાયન્સ એવો મંત્ર જ નથી. માત્ર ને માત્ર તમે સતત એમાં કાર્યશીલ છો ને સતત તમારી બધી જ ઇન્દ્રિયો કામ કરતી હોય, આંખ, નાક, મોઢું બધું જ તમે ડુબાડીને રાખો તો સફળતા તમને આવે. કોઈ પણ નવા આવનાર વ્યક્તિ માટે સફળતા રાતોરાત નહીં મળે અને મળશે તો પાણીના પરપોટાની માફક પૂતી પૂછશે.